કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ એવા આ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સાહેબ અને એવો જ પરિવાર, સ્ટાફ પરિવાર સાથે સૌના ગુરુ કહી શકાય એવા નિરંજનભાઈ અને અમારા સ્વજન જેવા સાહિત્યના ભદ્રાયુભાઈ, અમારા સૌના ગાઈડ અને માર્ગદર્શક એવા સુરેશભાઈ કોઠારી, આપ તજજ્ઞો બધા વિદ્વતજનો અને દીકરીઓ, ગુરુકુલ દીદી વિશે વાત કરીએ ત્યારે પૂજ્યકુલ પિતાજી સાહેબ એમના સાનિધ્યમાં મને રહેવાનું 8મા ધોરણ સુધી અભ્યાસ હું રહી શકી છું. 1960માં કીધું બેને કે હું ગુરુકુલમાં પ્રવેશી માત્ર બીજા ધોરણથી ભણી છું, ત્યારે બીજા ધોરણથી હતું. અને એ બહુ ટૂંકમાં 2 શબ્દમાં કહું તો મારો જન્મ આજુબાજુના ટુકડા ગામમાં થયો. મારા પિતાજીને ગુરુકુલમાં ભણાવવાની તીવ્ર ઈચ્છા હતી અને ફીસ ભરી શકે એમ નહોતી. મારી મા છે એ પ્રાથમિક શિક્ષિકા હતા ટુકડા ગામમાં, અને એમણે કીધું કે હું નાનજી શેઠ, મારા બાપુજી છે, મારા ફાધર એ નાનજી શેઠને મળવા ગયા કે મારી ઘેર દીકરીનો જન્મ થયો ને મારે ગુરુકુલમાં જ ભણાવી જ, પણ હું ફી ભરી શકું એમ નથી. એટલે બાપુજીએ બહુ જ પ્રેમથી એમને સ્વીકારી લીધા. મા છે એ શિક્ષિકા હતી, પરંતુ શિક્ષિકાની જગ્યા નહોતી. એટલે કે હું તો બ્રાહ્મણની દીકરી છું, મને રસોડામાંય વાંધો નથી, પરંતુ મારી દીકરીને મારે ભણાવવી છે. અને માએ રસોડામાં વર્ષો સુધી કામ કર્યું છે. અને હું 1960થી આ ગુરુકુલમાં આવી છું. પૂજ્ય કુલપિતાજીની ના સાનિધ્યમાં રહેવાનું પણ બહુ સારો મોકો મળ્યો છે. 8મા ધોરણ સુધી, હું 8મા ધોરણમાં ભણતી હતી ત્યારે બાપુજીનું નિધન થયું. પૂજ્ય કુલમાતાના સાનિધ્યમાં તો હોય જ, દીદી હોય. અને દીદીની વાત હમણાં મંચ ઉપરથી બહુ જ વિદવત વાતો થઈ, એટલે હું એ તરફ નહીં જાઉં, કારણ કે આપ સૌ જાણો છો. મારે તો મારી અંગત વાતો કરવી દીદી સાથેની. તો અમને દીદીના કાર્યમાં બાપુજીનો બાનો સહકાર તો હોય જ, પરંતુ એનાથી એ જરાય ઓછો નહીં એવો પૂજ્ય ધીરેન્દ્રભાઈ અને મેધાવીની ભાભીનો સહકાર છે, પૂજ્ય મહેન્દ્રભાઈ અને સોની ભાભીનો સહકાર છે, કમલનો અને ઉમાબેનનો સહકાર છે. આખા પરિવારે એમાં સમર્પિત થયું, ત્યારે આવડી મોટી સંસ્થા છે એ ચાલી શકે અથવા તો કામ કરી શકાય. તો આ સૌને આજે યાદ કરી અને મારી વાત તરત શરૂ કરી દઉં છું. જનરલી આપણે કલાકથી વધારે મોડા ચાલી રહ્યા છીએ એટલે, અને હું એટલે જ મેં લખીને સુરેશભાઈ લઈ આવી, નહીંતર મને ખબર હતી કે હું લાગણીમાં તણાઈ જઈશ તો ખ્યાલ નહીં રહે કે સમયનું ભાન નહીં રહે. જ્યારે ઇન્ટરવ્યૂ લેવા દીકરી આવી, એ કે 3 શબ્દોમાં દીદી વિશે કહેવું હોય તો તમે શું કહો? મેં કીધું 3માં મને ના આવડે, તું કે તો સપ્તાહ કરી દો, 7 દિવસ સુધી આખો દિવસ દીદી વિશે બોલી દો નોનસ્ટોપ. એટલે આવા દીદી સાથેના આટલા સંબંધો. હવે હું મારી વાત શરૂ કરું. જામનગર જદુવંશ રાજ્ય કા ગામ ગોરાણા, તહાં બસે બદિયાણી શાખ રઘુવંશ લોહાણા. બબ્બા કાલિદાસ જનેતા જમુનાબાઈ, તાનુખ મધ્યમ સૂત નામ શુભ નાનજીભાઈ. કહું છું એની અમર કહાની, ગામ ગોરાણું ને કુળ બદિયાણી. आफ्रिका जदुवंश राज्य का जिंजा गामे, तहाँ बसे बदियाणी शाख रघुवंश लोहाणा. बब्बा नानजी भाई नाम बब्बा नानजी भाई जनेता संतोक माई. तानुख मध्यम सुता नाम शुभ सविता माई. कहूँ છું એની અમર કહાની, ગામ ગોરાણું ને કુળ બદિયાણી. કહું છું એની અમર કહાની, ગામ ગુરુકુળ ને કુળ બદિયાણી.
ગામ ગુરુ કુળ ને કુળ બધિયાણી. કોઈ સામાન્ય કોઈ સ્થાપત્ય બનાવવું હોય તો કરોડો રૂપિયા આપનારા ઘણા લોકો મળી શકે, પરંતુ માત્ર રૂપિયા આપનાર જ નહીં, પોતાની જાત ઘસીને સમગ્ર જીવન કોઈ ચોક્કસ સેવા યજ્ઞ પાછળ અર્પી દેનારા પૂજ્ય સવિતા દીદી જેવા ભાગ્યે જ મળે છે. સ્થાપક બનવું સહેલું છે, પરંતુ વ્યવસ્થાપક બનવું બહુ અઘરું છે. પૂજ્ય દીદીએ ગુરુકુળ પાછળ જે યોગદાન આપ્યું છે તેના માટે સમગ્ર ભારત વર્ષ આ જીવન પૂજ્ય સવિતા દીદીના ઋણી રહેશે. આ શબ્દો મારા નથી, પૂજ્ય રમેશભાઈ ઓઝાના છે. આમ તો ડૉક્ટર સવિતા દીદી વિશે ઘણું બધું બળવંતભાઈએ અને આપ એ ઘણું બધું કીધું અને વિદ્વત ભાષામાં વાત કરી અને બહારના પાસાઓ છે, એમનું સમાજમાં શું સ્થાન છે એના વિશે વાત કરી, જે આપ પુસ્તકોમાં પણ વાંચી શકશો. પરંતુ મારે તો 1960થી દીદી સિધાવ્યા 2006 સુધીની મને એમના જે 45 વર્ષ સુધી એમની સાથે રહેવાના જે અનુભવ છે એની ઝલક માત્ર કેવી છે. વાત તેમની સ્મૃતિઓ તો મગજના ખજાનામાં ઉથલ પાથલ થાય છે, કેટલી બધી કહી દેવાનું મન થાય છે, પરંતુ સમયની મર્યાદામાં 2-4 વાતો કરી દઈશ. દીદી માને સ્વમુખે સાંભળેલી વાતો છે, કારણ કે એમની સાથે રહેવાનું, એના રૂમમાં રહેવાનું, એના પૂજાના રૂમમાં રહેવાનું, એમની સાથે બેસવાનું, એમના સાથે પ્રોગ્રામમાં દિવસ રાત બેસવાનો સમય અમને બહુ જ મળ્યો છે, એટલે એમની સાથે એમને સ્વમુખે સાંભળેલી 2-4 વાતો. દીદી સંસ્કૃતિ રક્ષક હતા. કેવી રીતે? ધર્મ રક્ષક હતા. સનાતન ધર્મ સંસ્કૃતિના તેઓ પૂજારી હતા જ. અમારા ગુરુકુલમાં દર વર્ષે 3 દિવસીય વાર્ષિક ઉત્સવ માગસર સુદ એકમ, બીજ અને ત્રીજ થાય, જેમાં મૂલ્યનિષ્ઠ સંદેશ આપતી નૃત્ય નાટિકાઓ, સંવાદો વગેરે થાય. અમારી આ સંસ્થા આર્ય સમાજના સિદ્ધાંતો પર રચાયેલી છે. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું શતાબ્દી મહોત્સવ આખા દેશમાં ઉજવાઈ રહ્યો હતો. આર્ય સમાજની આખા દેશની સંસ્થાઓને આ ઉજવણી માટે દિલ્હીનું આમંત્રણ હતું. મને એમ છે કે કદાચ સુરેશભાઈ દિલ્હી ગયા હતા, મને યાદ. અમારા આર્યકન્યા ગુરુકુલને પણ આમંત્રણ હતું. દીદીમાએ દયાનંદ સરસ્વતી ઉપર એમને જે બેન કલાકાર છે એટલે એમને ખબર છે કે વાતથી જે ન કહી શકાય એ નૃત્યથી કહી શકાય, એટલે દીદીએ એક સરસ મજાની દયાનંદ સરસ્વતી ઉપર નૃત્ય નાટિકા તૈયાર કરાવી. અમે દિલ્હી 50 વિદ્યાર્થીનીઓ ગઈ અમારી આ નૃત્ય નાટિકા લઈને. બધા જોવામાં મગ્ન થઈ ગયા. નૃત્ય નાટિકામાં એક ગીતમાં વિદ્યાર્થીનીઓએ આમ તો ભગવા કપડાં, પૂર્ણ પોશાકમાં નૃત્ય દ્વારા એક પ્રસ્તુતિ થઈ. દયાનંદજીના જીવન ઉપરની છે. અચાનક રૂઢિવાદીઓએ હલ્લા બોલ કરી દીધો. લાઠીચાર્જ, દોડાદોડથી પડી, જબરજસ્ત જનમેદની, આખા દેશમાંથી આવેલા લોકો હતા અને લાઠીચાર્જ થવા માંડ્યો. કોઈ લાઠી ઉડાડે, કોઈ હાથમાં જે હતું તે બૂમાબૂમ થઈ પડી. દીદીએ સામે હતા, ફટાફટ સ્ટેજ ઉપર આવી ગયા. સ્ટેજ ઉપર આવી અને અમને બધાને સ્ટેજ ઉપર, જે વિંગમાં હતા એને પણ સ્ટેજ ઉપર બોલાવી લીધા. અમને બધાને સ્ટેજ ઉપર બોલાવી, વિદ્યાર્થીઓને હાથમાં કંઈક ને કંઈક સાધન, અમે લોકો ત્યાં સાધન વ્યાયામ એટલે અમારી પાસે લાઠી હતી, લકડી હતી, બંદૂક, જે કંઈ અમારી પાસે સાધન હતા એ અમને કીધું કે તમે જે તમારા હાથમાં છે એ લઈને સ્ટેજ ઉપર આવી જાઓ. અને દીદીમાં બોલી, તમે મારી આર્ય વિરાંગનાઓ છો, આપણે ક્યારેય કોઈથી ડરવાનું નથી, જોર જોરથી પૂરી તાકાતથી રામધૂન શરૂ કરી દો. અને અમે તો દીદીના ચેલા રામધૂન જોર જોરથી શરૂ કરી. માનશો નહીં, થોડીક જ વારમાં
ઓડિયન્સ શાંત પડી ગઈ, અમારી રામધૂન ચાલુ રહી અને અમે આખી નૃત્ય નાટિકા બતાવી. આ એનો પ્રભાવ હતો. એણે એનો કોઈ પ્રતિભાવ ત્યારે ન આપ્યો, પણ દીકરીઓને સજ્જ કરી કે તમારે ડરવાનું નથી. એ દ્રશ્ય આજે મને દીદી લુંગી પૂરી પહેરીને ઊભા હોય અને અમને સૂચના આપતા હોય એ દ્રશ્ય નજરની સમક્ષ તરે છે. કલા સાધક હતા, કલા પૂજારણ હતા. સંગીત નૃત્ય એ પરમ સુધી પહોંચવાનું માધ્યમ છે એમ તેઓ માનતા ને આપણે પણ માનીએ. દીદીએ મણિપુરની નૃત્ય સાધના અજબ ગજબની કરી હતી. એમના ભાવ દ્રશ્યો એટલા બધા પ્રભાવી હતા કે ભલભલા ઈશ્વર આરાધનામાં લીન થઈ જાય. જે તેઓની અમારા ગુરુકુલના સરસ્વતી મંદિરના સ્ટેજ ઉપર એ પ્રસ્તુતિ જોવાની કદાચ સુરેશભાઈએ જોઈ છે, બાકી મેં તો જોઈ જ છે એ આખી પ્રસ્તુતિ તેમની નૃત્યની. એમના મોઢેથી સાંભળેલી વાત, દીદીના મોઢેથી સાંભળેલી વાત હું તમને કહું છું. એક વખત દીદી કે વિદેશમાં એમનું નૃત્યની પ્રસ્તુતિ હતી. ત્યાંના મહાનુભાવો આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. બને છે શું, ભાવાવેશમાં ત્યાંને કલાને જુદી રીતે જોવામાં આવે છે, આપણે બધા જાણીએ છીએ. એટલે ભાવાવેશમાં બેઠેલી ઓડિયન્સ છે એના હાથમાં ધીમે ધીમે બોટલો ખુલી અને પ્યાલા શરૂ થયા. દીદીનું ધ્યાન નૃત્ય કરતાં કરતાં એમના તરફ ગયું અને એક જ શબ્દ બોલે છે, બધિરાની બોટલો જોઈને નૃત્ય એ નટરાજને પામવા માટેનું સાધન છે, નહીં કે વિલાસ માટે. બધા સ્તબ્ધ થઈ ગયા, હાથમાંથી ફટાફટ પ્યાલા મુકાઈ ગયા અને બધા જાગૃત થઈ ગયા. આ એમનો પ્રભાવ હતો. સંસ્કૃતિ રક્ષક હતા, ધર્મ રક્ષક પણ હતા. એવો જ નહીં કે ખાલી કલા સાધક જ હતા, એ રાષ્ટ્રભક્ત પણ એવા જ હતા. એનું એક ઉદાહરણ ઈસવીસન 1980ની આસપાસની છે આ ઘટના, ન ભૂલતી હોઉં તો. એમપીમાં સાહેબ, એમપીમાં ધર્મ પરિવર્તનનું બહુ જ હાલ્યું હતું, બહુ ધર્મ પરિવર્તન. સુરેશભાઈ આપ હતા ત્યારે, ધર્મ પરિવર્તનની ઘટના બનતી હતી. એ તો પોતે સંસ્કૃતિના રક્ષક, એટલે એનાથી અહીંયા બેસીને રહેવાતું નહોતું. શું કરું, કંઈક હું મદદરૂપ થઈ શકું, મારા રાષ્ટ્રમાં આ રીતે થઈ રહ્યું છે. અને એમણે શું કર્યું કે બ્રહ્મચારિણીની એક ટીમ તૈયાર કરી. અમારી ગુરુકુલની બસ લઈને 40, 50, 55ની સીટ, એટલે 40 આસપાસ, બાકી પગીને ટીચર્સને બધાને લઈ, હું ત્યારે વિદ્યાર્થીની હતી ના, હું ત્યારે ટીચરમાં આવી ગઈ. તો એ બધાને લઈને મધ્યપ્રદેશ ગયા અને મધ્યપ્રદેશ જઈ જ્યાં પેલી ધર્મ પરિવર્તન એ કોનું થતું હતું કે જે બહુ જ આર્થિક રીતે નબળા હતા અને એને ત્યારે ધર્મ પરિવર્તન કરવા માટે બધી પ્રલોભનો આપવામાં આવતા હતા, લાલચ આપવામાં આવતી હતી. કપડાં આપે, પૈસા આપે, આર્થિક સગવડો પૂરી પાડે, નિશાળની ફી ભરે. અહીંયા પોરબંદરમાં સાહેબ અમને 1-2 વાર મોકલેલા છે પાછળના એરિયામાં જ્યાં ધર્મ પરિવર્તન થતું હતું, ત્યાંય અમને દીદીએ મોકલેલા છે. તો ત્યાં એ જઈ અને દીદીએ એક ઘેર, એ હમણાં વાત કહી કે ગોલ્ડન સ્પૂન સાથે જન્મેલી એ સવિતાને ક્યાં જરૂર હતી આ કરવાની, ધોખા ખાવાની, કેટલી ગાળો ખાવી પડી હશે, કેટલાના અપમાન સહન કરવા પડ્યા હશે. અને તેમ છતાંય દીકરીઓને, નહીંતર જનરલ ગુરુકુલની દીકરીઓને રેઢી ન મૂકે, પરંતુ અમુક અંતરે જ્યાં જ્યાં આવા પ્રસંગો બનતા હતા ત્યાં અમુક દીકરીઓને મોકલી એને સમજાવી અને ધર્મ પરિવર્તન થતું અટકાવ્યું. એટલું જ નહીં, ત્યાંથી એક દીકરીને, પ્રીતિ, જે હાલમાં દિલ્હી છે, પ્રીતિને એકદમ આર્થિક રીતે પછાત બહુ જ, એ ત્યાંથી પ્રીતિને લઈ આવ્યા અને ગુરુકુલમાં 5મા ધોરણથી એને 12મા ધોરણ સુધી ભણાવી. આજે પ્રીતિ દિલ્હી છે, ખૂબ જ યાદ કરે દીદીને. અને ધર્મ પરિવર્તન થતું અટકાવવામાં પણ એમણે ખૂબ જ મોટું યોગદાન આપેલું છે. તો આ હતા એ ધર્મ રક્ષક, સાથે રાષ્ટ્રભક્ત પણ ખરા છે. ગુરુ સ્વરૂપ, એમનું ગુરુ સ્વરૂપ તો અમારી ગુરુકુલની દીકરીઓએ બધી દીકરીઓએ જોયું જોઈએ. એમાં કેતકી પણ આવી જાય, શોભના પણ આવી જાય. હમણાં એક દીકરી આવી એ પણ કહે છે કે ગુરુકુલની, તો બધા આવી છે કે ગુરુ તરીકે બહુ સ્ટ્રિક હતા. એક આંખમાં અમી ને એક આંખમાં આગ, જરૂર પડે તો અમી અને જરૂર પડે તો આગનો પ્રયોગ કરી જાય. શક્તિ ભક્તિ
અને જ્ઞાનની ગંગા એટલે ડૉક્ટર સવિતા દીદી. વડોદરા ગુરુકુલમાં અભ્યાસ કર્યો. ત્યાંથી અભ્યાસ દરમિયાન ધનુષબાણ, લાઠીદાવ, યોગાસનો વગેરે શીખી અને પોતે શીખા. આફ્રિકાના પ્રવાસે ગયા. બધું આપ સૌ જાણો છો એના વિશે, એટલે ટૂંકમાં કહું છું. વડોદરા ગુરુકુલની દીકરીઓની વિવિધ પ્રવૃત્તિઓની પ્રસ્તુતિ આફ્રિકામાં થઈ. અને શું થયું તો કે ત્યાં આફ્રિકામાં આપણા ગુજરાતી મહાજનો એ પ્રોગ્રામ જોયો, બહુ જ પ્રભાવિત થયા. અને એ દીદીની ધનુષબાણ, દીદીનું રાઇફલિંગ, દીદીની ઘોડેસવારી જોઈ અને બધા અને અન્ય વિદ્યાર્થીનીઓ વડોદરા ગુરુકુલની, ત્યારે એક મહાજને એમ કીધું કે ભાઈ એમ કે આવું આપણે સૌરાષ્ટ્ર ત્યારે શૈક્ષણિક રીતે બહુ પાછળ હતું. આ 1936 એટલે કે 30-32ની વાત કરું છું. એટલે એમણે કીધું કે આપણે આવું એક ગુરુકુલ તો સૌરાષ્ટ્રમાં જરૂર છે ખાસ કરીને. અને બાપુજી એમ કે પૈસા તો હું હમણાં આપું, પણ સંભાળે કોણ? પૈસા આપવા સહેલા છે, સંભાળે કોણ? અને ત્યારે દીદી 13 વર્ષની સવિતાએ આંગળી ઊંચી કરીને એમ કે બાપુજી ગુરુકુલ હું સંભાળીશ. જીવનભર અવિવાહિત રહીને એ ધારત તો નીમાબેનની જેમ લગ્ન કરી શકત, એમ નહીં પોતાનો પરિવાર હોત, પરંતુ એ જિંદગીભર અવિવાહિત રહીને બાપુજીના આપેલા વચનને પૂરું કરવા માટે એમણે ગુરુકુલ માટે જાન બક્ષી દીધી. એમ કહું તો જરાય ખોટું નથી. ગુરુકુલની દીકરીને બરછી લાગે ને તો એને કાંટો લાગે. ગુરુકુલ જ્યારે શરૂ થયું 1936-35માં, જ્યારે એની ત્યાં બધું શરૂઆતમાં બધું કંઈ 80 એકરમાં 90 એકરમાં એટલે જંગલ હતું ત્યાં. અને એ જંગલમાં દીદી એમ કે એ તો એટલી બધી વાતો છે, હું નીકળી જઈશ એટલે મને ડર છે કે બીજી વાતોમાં ન ચડી જાઉં. એટલે કે અમે ત્યાં આવતા હતા, એક દીકરીને કાંટો વાગ્યો અને એક લંગડી હાલતી હતી. બાપુજીને ખબર પડી કે એને કાંટો વાગ્યો છે, એટલે સેજ ગોખરું બહુ હતી, એટલે કાંટો ગોખરુંના હિસાબે એના પગમાં સેજ પાકવા જેવું થઈ ગયું છે. તો એને એમ શું કામ આ લંગડી હાલે છે, બાપુજીનું ધ્યાન પડ્યું. ત્યારે એમણે એમ કીધું કે એને પગમાં ગોખરું વાગે છે. ત્યારે દીદીને ખીજાણા કે તને ખબર નથી પડતી કે આ ગોખરું વીણાવી લેવી જોઈએ કે વીણી લેવી જોઈએ? અને દીદી સાથે બધાએ ગોખરું વીણી છે આ ગુરુકુલમાંથી, આ દીકરીઓ હાટી. આવું એમનું જીવન હતું. તમે એક બીજો એ વાત મારે કરવી છે કદાચ. ગુરુકુલ કરિક્યુલમ, સાહેબ ગુરુકુલ કરિક્યુલમ માટે મારું ગુરુકુલ દર્શન આપને હમણાં હું બુક દઉં છું. એમાં આખું ગુરુકુલ એટલે શું એના વિશે મેં વાત મૂકી છે. કેટલી મને આપતો અહીંયાથી ગુરુકુલ દર્શન? તો એ ગુરુકુલ દર્શનની અંદર તો સવારે 5 વાગે પ્રાતઃ રગ્નિથી શરૂ થાય. ગુરુકુલની શરૂઆત, દીકરીઓની શરૂઆત કેટલા વાગે? તો કે 5 વાગે પ્રાતઃ રગ્નિ પ્રાતરિદ્રમ પાત્ર હવા મહે ત્યાંથી શરૂ થાય. અને 10 વાગે જ્યારે સુવાનું થાય ત્યારે શિવ સંકલ્પથી પૂરું થાય. આ ગુરુકુલ દર્શન મારી એક બુક છે, કારણ કે 54 વર્ષ ગુરુકુલમાં રહી છે હું, અને એનો યુવાની કાળ મેં જોયો છે, એનું શિસ્ત મેં જોયું છે. સાહેબ એક કરિક્યુલમ જે છે એના માટે દીદીએ મેળે નથી કર્યું. અત્યારે જે નવી શિક્ષણ નીતિ જે આવી ગઈ છે ને, એમાં જે છે એ તમામ વસ્તુ ગુરુકુલમાં છે સાહેબ. આમાં બધી વસ્તુ છે. ઉલટાનું આમાંથી હજી ઘટે એટલું છે, પણ આમાં એક પણ વસ્તુ એવી નથી કે જે ગુરુકુલના કરિક્યુલમમાં નથી. આ ગુરુકુલ છે સાહેબ. અને એણે તો શું કર્યું હતું, દીદીએ કેવી રીતે કર્યું સાહેબ, કે એ અલગ અલગ દેશમાં જઈને અલગ અલગ સંસ્થાઓનો અભ્યાસ કર્યો, અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓનો અભ્યાસ કર્યો, અને એ બધો અભ્યાસ કરી અને નિચોડ રૂપે અમારું 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીનું શિડ્યુલ તૈયાર કર્યું. સાહેબ આફ્રિકાની ત્યારે મોટાભાગે વિદેશની દીકરીઓ હતી, અને દર વર્ષે જવું પોસાય નહીં, કારણ કે પ્લેન નહોતા, સ્ટીમરમાં જવાનું, 15 દિવસ જવાના અને 15 દિવસ આવવાના થાય.
એ દીકરીઓને વેકેશનમાં અહીંયા જ રહેવાનું હોય. અમારા માટે ખાસ કરીને હરિદ્વાર, આર્યનિવાસ, જુનાગઢ રાયજીબાગ, બાપુજીએ જે કે વિદેશની દીકરીઓ છે ન જવું હોય તો અહીંયા બધે ફેરવે એમ. તો એમણે જે રીતે આખું કરિક્યુલમ તૈયાર કર્યું હતું એના હિસાબે કોઈ દીકરીને ઘર યાદ ન આવે. સાહેબ 2-3 વર્ષે ગુરુકુલની દીકરીઓ 5મામાં આવી હોય, 8મામાં મોટી થઈ ગઈ હોય, ઘરે જાય ત્યારે અત્યારે રજા આપવી પડે છે સમયને સંજોગોના હિસાબે. બાકી ત્યારે મળવાની ને વાત જ નહીં. વર્ષે મૂકી જાય જૂન મહિનામાં અને માર્ચ મહિના પરીક્ષાઓ પૂરી થાય ત્યારે તેડી જાય. કોઈને યાદ ન હોય કે ઘરે જવાનું હોય કે એમ. આવું ગુરુકુલનું કરિક્યુલમ પણ દીદીએ બહુ ચુસ્ત અને અમલ પણ એ જ રીતે થયો છે. એમના પાયામાં દીદી તો હતા જ, એમના પાયામાં બાપુજી તો હતા જ, એમના પાયામાં ધીરેન્દ્રભાઈ ને મહેન્દ્રભાઈ તો હતા જ, પણ એમના પાયામાં ગોદાવરીબેન પણ હતા. ગોદાવરીબેન એટલી સંનિષ્ઠ આશ્રમ સેવિકા હતી અને એણે એટલું બધું શિસ્તબદ્ધ ગુરુકુલનું જે જતન કર્યું છે એ વંદનીય છે. એની સાથે ગાર્ગીબેન પણ હતા, અલબત્ત ઇન્દુબેન પણ હતા, પણ ગોદાવરીબેનની તુલના અને ભાઈજી શંકરદેવ વિદ્યાલંકાર એમની પણ આ ગુરુકુલ માટે ખૂબ જ યોગદાન રહ્યું છે. એ સમયે સમાજમાં ગુરુકુલમાં અમારે જે કરિક્યુલમમાં છે એ સમયે સમાજમાં દીકરીઓને ભણાવવા એવી જાગૃતિ નહોતી. આપ સૌ જાણો જ છો. 36ની વાત છે, 7 દીકરીઓથી પરિવારનીથી શરૂ કરવી પડી હતી. ત્યારે દીદીએ ગુરુકુલમાં જે વિષયો પસંદ કર્યા એમાં શિક્ષણની સાથે વેદ. સાહેબ અમે ભણી નીકળીએ ને ત્યારે આખી ગીતાજી મોઢે થઈ ગઈ હોય 11મામાં, અને વેદના એક નીતિ શિક્ષણનો એક સબ્જેક્ટ તૈયાર કરવામાં આવતો અને નીતિ શિક્ષણના સબ્જેક્ટમાં આ વેદની વાત આવે અને એક સંસ્કાર 16 સંસ્કાર. અમે જ્યારે 11મા સુધીમાં ભણી લઈએ ત્યારે આ બધી વસ્તુ અમારા સિલેબસમાં આવી ગઈ. પહેલાં તો બોર્ડની પરીક્ષાઓ પણ ન લેતા, પરંતુ પછી બધાની સાથે રહેવા માટે બોર્ડની પરીક્ષાઓ શરૂ કરી છે. તો ઘોડેસવારી હતી સાહેબ, ત્યારે ઘોડેસવારી હતી, તલવારબાજી હતી, તરણ સ્પર્ધા હતી, સ્વિમિંગ પુલો બનાવેલા છે, ધનુષ બાણ હતું, યોગ ને પ્રાણાયામ જેવા અનેક વિષયોથી ગુરુકુલ ભરપૂર. જેવા આપણે બળવંતભાઈએ મને એમ છે કદાચ વાત કરી કે રવિન્દ્રનાથ ટાગોરનું જે શાંતિનિકેતન, પણ હા દીદી શાંતિનિકેતનમાં બાપુજીને દીદી બે જોવા ગયા હતા અને એમાંથી પણ જે એને ઠીક લાગ્યું છે એમણે લીધું છે. એટલે આ રીતે એને કરિક્યુલમ તૈયાર કરેલું હતું. એ તેઓ ક્યારેક રાજકારણનો કે કંઈ બધા સંસ્થામાં પ્રશ્ન થાય ત્યારે એમ કહેતા કે અર્વાચીન વાયરામાં બાથ ભીડવાનો મારો આ એક પ્રયોગ છે. કારણ કે અમારી યજ્ઞોપવિત કરાવવાનું, અમારા જ ઢાંચામાં રહેવાનું, અને એટલે ઘણા મુશ્કેલી સરકારશ્રીની આવે ને કે ભાઈ એના નિયમ પ્રમાણે અમારે રહેવું પડે. અમારા સુરેશભાઈ તો ઘણીવાર એમ કે તમે મૂકી દો સાઈડમાં, જે કરવું આ તમારે જે આપણું સંસ્થાનું છે એ જ કરો, પણ છતાંય કોક વાર કરવું પડતું હોય. ત્યારે દીદી એમ કહેતા કે અર્વાચીન વાયરામાં બાથ ભીડવાનો મારો આ પ્રયોગ છે. અને પછી એમ પણ કહેતા, બહુ જ કહેતા, શિક્ષણ જ્યારે રાજ્યાશ્રય બને છે, શિક્ષણ જ્યારે રાજ્યાશ્રય બને છે ત્યારે શિક્ષણ રહેતું નથી. ત્યારે શિક્ષણ રહેતું નથી. તો સવિતા દીદીને સત વંદન કરું. એનું માતૃ સ્વરૂપ 1936થી જ્યારથી ગુરુકુલ શરૂઆત થઈ ત્યારથી 2006 સુધી હું એમના પાસે જ રહી, એમ કહીએ ને કે પાસે જ રહી મા તરીકે. એમ અમને ખબર ન પડે કે દીદી આટલી મોટી હસ્તી છે, કારણ કે બાજુમાં રહેતા હોય એટલે ખબર ન પડે ને સાહેબ. કેમ ખબર પડે કે આવડી મોટી હસ્તી છે? દીદી પાસે ધૂળવાળા હાથ હોય તો એના પાસે બેઠા હોય તો એની લુંગીમાં લૂછાઈ જાય, એની સામે ગમે બાલિશ વાતો થઈ જાય, કંઈ ખબર ન પડે કે આ દીદી આવડી મોટી વ્યક્તિ છે. ગુરુકુલની દીકરીને હા. અને પાછું અમારું એક ભોજન માટે સાહેબ એક વસ્તુ એમણે જે કરી છે ગુરુકુલ માટે, કે ભોજન માટે ઋતુ અનુસાર ફળ, એનું જમવાનું કડવું ને કર્યાતું. જે દીકરીઓ છે ગુરુકુલની એને ખબર છે, કડવું ને કર્યાતું ફરજિયાત, તમે છટકી જ ન શકો. ટુકડીના બેન જે છે એની સામે જ બેસીને પીવાનું, મેથી ફરજિયાત ખાવાની, કાળીજીરી તમે આજે નહીં ખાઈ શકતા હોય, કાળીજીરી રવિવારે ફરજિયાત કાળીજીરી ખાવાની, ચાલે જ નહીં, સામે બેસીને ચાવવાની. ગજબનું ડિસિપ્લિન. અને અમારે
અમે બધે ખાઈએ જતા, એમ ખાઈ જાય. પછી ટેવ પડી ગઈ હતી. જમવાનું, રમવાનું, ફરવાનું, પ્રવાસ, કોઈ પણ બાબતથી એક પણ બ્રહ્મચારિણી વંચિત ન રહેવી જોઈએ. ગુરુકુલની દીકરીઓને એટલું વહાલ કરતા કે બ્રહ્મચારિણીઓ તેના પરિવારને ભૂલી જતી. તે સમયે વધુ પડતી વિદેશની હતી એટલે આ વસ્તુ થતી. દવાખાનાનો એક પ્રસંગ મારો નાનકડો છે, સાહેબ મારો ટાઈમ થઈ ગયો. દવાખાનાનો એક પ્રસંગ હું નાનકડો તમને કહી દઉં, ઠંડીનો. અમારે સંતોકબાનું 75મી જન્મ જયંતિ ઉજવાતી હતી. 78-79 સાલ હતી અને ગ્રાઉન્ડમાં બહુ જ મોટું ફંક્શન હતું કૃષ્ણ નાટિકાનું. અમે લોકો ગુરુકુલમાં ભણ્યા એટલે આમ થોડાક બાલિશ જેવા, બહુ હોશિયાર નહીં, એમ એકદમ ચાલાક ને જેને કહી શકાય એવા નહીં, એમ સરળ બહુ. એટલે હું ત્યારે આશ્રમ વિભાગમાં હતી અને સ્કૂલમાં પણ ભણાવતી ટીચર. તો અમે લોકો રાતના નૃત્ય નાટિકાની પ્રેક્ટિસ ચાલતી હતી. સુરેશભાઈ બહારથી આમાં એક મણિપુરીના ગાવાવાળા હતા, ગુરુજી મણિપુરીના હતા અને સાંજના આખી રાત ચાલે, સવારે 8-9 વાગી જાય પ્રેક્ટિસ કરતાં કરતાં. રાતના 8-9 વાગ્યાની શરૂ થઈ હતી, 12 કલાક એ એમને બેઠા રહીએ. અમને 2-3 વાર નાસ્તો કરવા મોકલે, ચા પીવડાવે, એકદમ પટાવે. તો એમાં એવું થયું કે એકદમ રાતના 2 વાગી ગયા હશે તો એકદમ ઠંડક જેવું હોય ને ત્યારે, તો ઠંડક જેવું હતું એટલે પછી અમે લોકો આમ જતા હતા. એમાં મારી એકદમ 10-12 દીકરીઓ ગામવાળી હતી. એટલે એ લોકો નીકળ્યા ને સાહેબ, એટલે એણે એક દીકરીએ બંડી નહોતી પહેરીને મુખ્ય ગાતી હતી. અમારે ગુરુકુલમાં સુરેશભાઈ પહેરી કાળી બંડી પહેરવાની હોય, લેંગા ખમીસ ને એની ઉપર કાળી બંડી શિયાળામાં. તો એમણે પહેરી નહોતી, એને નહીં ગમતી હોય એટલે નહીં પહેર્યું. તો રાતના એણે ઉતારી નાખી. એટલે એમાં અમે લોકો બધા આમ ઊભા હતા અને દીદી અહીં હતા અને આમ નીકળ્યા. એટલે મને બોલાવી, હું ટીચર આશ્રમ સેવિકામાં આવી ગઈ હતી, પણ મારી ઉંમર નાની 22 વર્ષની. તો મને કહે કે આ તને ખબર પડે છે આ છોકરી કે ઠંડી લાગી જાય તો આને બંડી નથી પહેરી. એટલે મને એમ કે મારે તો મારી ટુકડીનું ધ્યાન રાખવાનું હોય, મારી ટુકડી એટલે ગ્રુપ વાઇઝ સોંપેલા હોય એનું. મેં દીદી મારી ટુકડીમાં નથી, એમ મારાથી એમ બોલાઈ ગયું કે મારી ટુકડીમાં નથી. એટલે હું વાંકમાંથી નીકળી જાઉં. આમ તો સામે જોઈને કે તારી ટુકડીમાં નથી, ગુરુકુલમાં નથી, એનો એક જ શબ્દ બહુ થઈ પડે, એક જ શબ્દ બહુ થઈ પડે. એટલે આવા તો અનેક કિસ્સા ગુરુકુલમાં. દીદી એટલું બધું ધ્યાન રાખ્યું છે નાનામાં નાની વાતનું. આવા દીદીને દીદી તો હતા પણ એ મહેતા પરિવારના માર્ગદર્શિકા પણ હતા. કારણ કે મહેતા પરિવારમાં પણ એમને પૂછ્યા વગર કોઈ પાણી ન પીતું, એમ કહીએ તો હાલે એમ. તો જ્યારે દીદીનો જન્મ થયો 16 ઓગસ્ટ, ત્યારે એમ કહ્યું કે સૂર્યનારાયણનો ઉદય થયો હતો અને દીદીનો જન્મ થયો છે, એટલે એનું નામ સવિતા રાખેલું છે. મારે આજે યાદ કરીએ ફરીથી ખીમજીભાઈ, ધીરેન્દ્રભાઈ, મહેન્દ્રભાઈ, સરસ્વતી ભાભી, મેધા ભાભી અને સુની ભાભી, કમલ, ઉમા, બધાએ પોતપોતાની રીતે ખૂબ જ યોગદાન દીધું છે. અને એટલે દીદી થઈ શક્યા હશે, ઘરનો પણ એટલો એને સાથ હતો. આવા દીદીને હું અંતમાં એટલું જ કહીશ કે એક વાત બાપુજીની કરીને તમને મૂકું. એક વખત અમે સાહેબ, હું ત્યારે બીજું ધોરણ ભણતી હતી. અહીંયા છે ને આ કોલેજ છે એને આગળનો વિભાગ નહોતો, આટલીક જ હતી કોલેજ. અને અહીંયા જે બદામો છે એમાં એકદમ પાછળ બદામો છે, એમાં બીજી નંબરની બદામ, ત્રીજા નંબરની બદામ છે ને ખાટી બદામ આવતી અને ચોથા પાંચમાની મોટી ફાફડા બદામ આવતી. તો અમે લોકો આમ કોઈનું આપણે બધાને ખબર હોય કે ચોરી છુપીથી ગરી જાય બધાએ ખાવા માટે. માં એક વખત એવું બને સાહેબ કે હું ને મારી નાનકડી બેનપણી અમે બે બદામ લઈ અને એટલી બધી બદામ પાકેલી હતી એટલે લઈને પછી નીકળતા. તો ખિસ્સું તો ભરાઈ ગયું સાહેબ, પણ પછી ખિસ્સાથી વધારે બદામ હતી તો શું કરવું? એટલે આ શર્ટ પહેર્યો હોય ને અને આમ ઇન્સર્ટ કર્યો હોય એટલે આમ ચારે બાજુ અંદરથી બધી નાખી લીધી બદામ. અને પછી આમ ધીમે ધીમે સંતાતા અહીંયા પાછા જાંબુ બહુ થાય એટલે આમ સંતાતા આમ જતા હતા. બરાબર ગેટે સાહેબ પહોંચ્યા ને ત્યાં બાપુજીની ગાડી આવી, નાનજી સીટ જોઈને અમે તો એટલા ગભરાઈ ગયા એટલે હાથમાંથી બદામ તો ખિસ્સામાંથી આમ નાખવા માંડ્યા, નીચે નાખવા માંડ્યા. એ જોયા રાખે છે એમ ને, એટલા ગભરાઈ ગયા એટલે પછી હસવા માંડ્યા બાપુજી. સાહેબ બાપુજી આ નાનજી શેઠની વાત કરું છું, હસવા માંડ્યા. પછી કે બદામ એની હારે હમીરભાઈ હતા, એ કે એની બદામ પાછી આપી દે, ખિસ્સામાં નાખી દે. બધી બદામ ખિસ્સામાં નાખી દીધી અને અમારી આઈની બદામો અમને એમને રાખવા દીધી અને ઉપરાંત અમને પૈસા વાપરવા આપ્યા. એટલે અમે આમ જોયા રાખીએ કે બાપુજી આપણને પૈસા, તો ખુશ થઈ ગયા. તો ખુશ થઈને જતા હતા
એટલે જરાક આગળ જઈ પછી બાપુજી ગેટની અંદર આવ્યા. આ ગેટ આ અહીંયા જ લીલો ગેટ હતો અને અમે બહાર નીકળ્યા. પછી અમે કૂદકા માર્યા કે આપણને બાપુજી કાંઈ ન કીધું એમ. એટલે એ જોતા હતા. એ જોયું ને જેમનો આંખ ઉપર એના જે ફેસ ઉપર વાત્સલ્ય જે નીતરતું હતું ને સાહેબ, એ આજે હજી એવું ને એવું મને દેખાય છે. આવા હતા કુલપિતાજી. ને એક વાત શું કરીએ, એને મોટર સાંજે 5 વાગે ફરવા આવે ને મોટરની આજુબાજુ વીંટળાઈને ધૂળની ડમરી ચડાવી દઈએ, એને કોઈ દી સુગ ના આવ્યું. એને કોઈ દી એમ ન થયું કે આ મારા કપડાં બગડશે કે આ છોકરીઓ મને વધારે હેરાન કરી દે છે. ઉલટાનું વાલ કરે. બાપુજી શું તમારી બોલો માતાજી હું માગણી છે? બાપુજી હિંચકા નથી, બીજે દીથી હિંચકા નાખવાનું ચાલુ છે. બાપુજી છાશ નથી મળતી તો કે છાશ કાલથી ચાલો. આવા એ બાપુજી અને એની જ એવી જ દીકરી સવિતા દીદીને આજ ફરીથી યાદ કરવાનો મોકો મળ્યો. અને ખાસ કરીને નાગર સાહેબ દીદીને એટલા સરસ મજાના આપણે એક એમ કહીએ ને કે પ્લેટફોર્મ પર મૂક્યા કે ફરીથી દીદીને યાદ કરવાનું. ગુરુકુલની જૂની દીકરીઓ એટલી બધી યાદ કરે છે આ બધી વાતો સાંભળીને. એ સૌ તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન. અને આપણે દીદીને યાદ કરવાનો મોકો આપ્યો મને પણ, અને મારું બાળપણ યાદ કરવાનું, એ બદલ આપનો હું ફરીથી આભાર માનું છું. ધન્યવાદ.